ન્યૂઝમાં આગળ વાત કરીએ તો મહેસાણાના રામોસના પગાર કેન્દ્ર શાળામાં બાળકોને કામ કરાવતો એક વિડીયો સામે આવ્યો છે। શાળાનો આ વિડીયો સામે આવતાની સાથે જ અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે। વિડીયો વાયરલ થયો છે। શાળાના બાળકો કચરો લઈને બહાર નાખવા જતા જોવા મળી રહ્યા છે। શાળામાં બાળકો પાસેથી કામ કરાવવું એ યોગ્ય નથી, પરંતુ અવારનવાર આવા વિડીયો સામે આવતા હોય છે। શાળાના આચાર્ય પાસેથી આ મામલે ખુલાસો પણ મંગાવ્યો છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તેને લઈને એક નિવેદન પણ આપ્યું છે। દર્શકો, આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો મહેસાણાની રામોસણા પગાર કેન્દ્ર શાળાના બાળકોને કામ કરાવતા હોય તેવો આ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો। શાળાના બાળકો કચરો લઈને બહાર જતા દેખાઈ રહ્યા છે। આ પ્રકારે બાળકો પાસેથી કામ કરાવવામાં આવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવતાની સાથે જ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। બાળકોને શિક્ષણ આપવાનું હોય તે સ્થળ ઉપર બાળકો પાસેથી કામ કરાવવામાં આવી રહ્યો છે, ત્યારે તેને લઈને શિક્ષણમાં જે રીતે આ ઘમાસાન જોવા મળી રહ્યું છે, કારણ કે અવારનવાર આવા દ્રશ્યો સામે આવતા હોય છે જ્યારે બાળકો પાસેથી કામ કરાવવામાં આવતું હોય છે। જિલ્લા શિક્ષણ અધિકારીને પણ તેને નોંધ લેવાની જરૂર છે। જો કે આ વિડીયો સામે આવ્યા બાદ આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નિવેદન પણ આપ્યું।